જય સ્વામિનારાયણ. સર્વ હરિભક્તોને સંતોને દંડવત સાથે જય સ્વામિનારાયણ. હરિભક્તોને પ્રણામ સાથે જય સ્વામિનારાયણ. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ નાસ્તિક નથી, બધા આસ્તિક જ છે. નાસ્તિક આપણે એને માનીએ છીએ કે જે પાપી છે. કે પાપી કોને માનીએ છીએ? કે જે દારૂ, અભક્ષ્ય વસ્તુ ખાવી, વ્યભિચાર, ચોરી આદિ જે પાપ કરતો હોય ને ભગવાનમાં ન માનતો હોય એને આપણે નાસ્તિક કહીએ છીએ. અને આસ્તિક એને કહીએ કે જે પુણ્યના કામ કરતો હોય અને ભગવાનમાં માનતો હોય આસ્તિક કહેવાય. ધર્મ પાળતો હોય આસ્તિક કહેવાય. પણ વેદ પ્રમાણે એની વ્યાખ્યા જુઓ તો કોઈ પણ માણસ નાસ્તિક નથી. ભલે એ દારૂ માંસ વ્યભિચારી હોય છતાં પણ એ કોઈ પણ માણસ નાસ્તિક નથી આ દુનિયાનો. કેમ? કે ભગવાન એટલે આનંદ. ભગવાનની મૂર્તિનો બીજો પર્યાય છે આનંદ. સંસારનો પર્યાય છે દુઃખ. ભગવાનની મૂર્તિમાં, દિવ્ય મૂર્તિમાં, અત્યારે હમણાં જે મંદિરોમાં પથ્થરની કે ચિત્રમાળની મૂર્તિ હોય છે એમાંથી આનંદ નથી આવતો. એ તો આપણો એક નિયમ છે, એક વ્યવહારિકતા છે, એક લોકોને દેખાડો કરવો છે. સાધુ હોય કે ગૃહસ્થ એ મંદિર જાય છે, આરતી દર્શન કરે છે, નિયમ ચેષ્ટા કરે છે, માળા 50-200 ફેરવે છે, પણ એ દેખાડા માટે. પણ મૂળ જીવનો ઢાળો એ છે કે એ માળા નિયમ ધ્યાન કર્યા પછી સંસારમાં આસક્ત થઈ જવું. સાધુ હોય તો મંદિર ને ગુરુકુલો, બીજી જમીન, ત્રીજી જમીન, ચોથું ગુરુકુલ ને 5મી હોસ્પિટલ ને મિલકતો ભેગી કરવી. ગૃહસ્થ ને બૈરી છોકરા, ઘરેણા, હવેલી, જમીનો, એમાં જ વ્યસ્ત થવું. જો ભગવાનની મૂર્તિમાં આનંદ સાચો મનાતો, મનથી મનાયો હોય તો સાધુ હોય, ગૃહસ્થ હોય તો એ મંદિર, એ ભગવાનની મૂર્તિને આગળથી ખસે જ નહીં ને. જો આનંદ સાચો આવતો હોય તો એ સાધુ કે ગૃહસ્થ ત્યાંથી ખસે જ નહીં ભગવાનની મૂર્તિથી. કારણ કે નાસ્તિકને જે આપણે માનીએ છીએ એ નાસ્તિક પણ આસ્તિક છે. શું કામ? એ આનંદ શોધે છે. દારૂમાં આનંદ શોધે છે, વ્યભિચારમાં, અભક્ષ્ય વસ્તુમાં, જુગાર જુગટુ આદિમાં એ આનંદ શોધે છે અને આનંદ મળે છે એમ એ માને છે, પણ છે નહીં. અને આપણે ભગવાનમાં આનંદ માનીએ છીએ, પણ આપણને પણ એ આનંદનો અનુભવ નથી કરી શકતા યથાર્થ. અને યથાર્થ આનંદનો અનુભવ થતો હોય આપણને તો ભગવાનની મૂર્તિથી ખસીએ જ શું કામ? આ તો 2, 5, 10 મિનિટ, અડધી કલાક માનસિક પૂજા, માળા, ધ્યાન, પ્રદક્ષિણા કરીને પાછા હતા એના એ ગાડી, બંગલી, હવેલી, હોસ્પિટલો, મંદિરો, ગુરુકુલો, જમીનો, મિલકતો, બૈરી છોકરા, ગૃહસ્થ ને સંતો, બધા જેને જે વિષય છે તે એમાં વ્યસ્ત છે. ભગવાનની મૂર્તિ તો એક દેખાડો, એક વ્યવહારિકતા, એક નિયમને કારણે. બાકી અંદરથી એક ઢાળો એવો જ છે કે અહીંથી ક્યારે ભાગીએ ભગવાનની મૂર્તિ પાસેથી. હાઈસ પતી ગયું, હાઈસ નિમચેસા પતી ગયા, હાઈસ હાલો પતી ગયું, હાલો હવે હાલો ભગવાન વાગા. મધ્યનું 25મું વ્રતનામું છે. એ સાધુને 2 પ્રકારના હરિભક્તો. એક સાધુ છે, એને મહારાજ કહે છે કે મનમાં સંસારની તીખી વાસના છે પણ ધર્મથી ભ્રષ્ટ થતો નથી. બીજો ગૃહસ્થ છે, એને ગાડી, બંગલા, હવેલી, ઘરેણા બધું છે, પણ મનમાં સંસારની વાસના નથી, ભગવાનની આસક્તિ છે. તો મહારાજ કે બેની શું ગતિ થશે મર્યા પછી? ગોપાલ સ્વામી કહે છે કે સાધુને દેવલોક મળશે ને ગૃહસ્થને અક્ષરધામ મળશે. આમાં શું સમજવાનું છે? આ વાતમાં આખા વચનામૃત મધ્યના 25માં સૌથી મહત્વની વાત છે. મહારાજ કહે છે એ સાધુ ધર્મથી ભ્રષ્ટ નથી થતો, એમ કે છે મહારાજ. ધર્મથી ભ્રષ્ટ નથી થતો એટલે એ 35 વર્ષથી ભગવા સાધુ થયો હોય, ભગવા પહેર્યા હોય, મંદિરો ઊંધા કરીને વિછડીને સાફ કર્યા હોય, ગ્રહણના ટાઈમે ઠાકરિયા થાળા કર્યા હોય, ઠાકરિયા થાળી કરી હોય, બધા વાહનો સાફ કર્યા હોય, કચરા પોતા કર્યા હોય, મંદિરો ઊંધા કરીને વિછડી નાખ્યા હોય, ભગવાનના 4 વખત વાઘા બદલ્યા હોય, 5 વખત થાળ કર્યા હોય, માનસી પૂજા કરી હોય, ભગવાનને પવિત્રતાથી રસોઈ બનાવતો હોય, સંડાસ જઈને નાઈ ધોઈને લુગડા પવિત્રપણે બધું, પણ મહારાજ કે એ 0, એને દેવલોક મળશે. કેમ? ધર્મથી ભ્રષ્ટ નથી થતો, દેહથી બધું પવિત્રતાથી બધું 35, 40 વર્ષથી ધર્મ નિયમ પાડ્યા એ સાધુએ, ભગવાધારીએ.
પણ મનમાં વાસના છે એટલે એક મહારાજ કે છે દેવલોક મળશે, અક્ષરધામ નહીં મળે. ઓલો ગૃહસ્થને ગાડી બંગલા હવેલી બધું છે, પત્ની છે, છોકરા છે, વિષય ભોગ કર્યો તો જ પત્ની છોકરા હોય ને, પણ એના અંતરમાં વાસના નથી સંસારની, એટલે એને મહારાજ કે એને અક્ષરધામ મળશે. ભલે દેહથી ભ્રષ્ટ હોય, ઓલો સાધુ દેહથી ભ્રષ્ટ નથી, આ ગૃહસ્થ દેહથી ભ્રષ્ટ થયો છે, કામ ભોગ કર્યો છે, વિષય ભોગ કર્યા છે, તો જ બૈરી છોકરા હશે ને. મારે પણ અંતરમાં નથી વાસના, એટલે મહારાજ કે અક્ષરધામ મળશે. ઓલા સાધુને દેહથી ભ્રષ્ટ નથી, છતાંય મહારાજ કે દેવલોક મળશે. સમજવાની બહુ જ વતનાવતમાં માઇક્રો, એકદમ સૂક્ષ્મ વતનાવત છે, કોઈ સમજતું જ નથી. ઉપર છે બસ, બે લોટી વાંચીને ઓલા સાધુ બોલી ગયા, ગૃહસ્થ ડોલતા ડોલતા હે ઊંઘમાં હા 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 કર્યું, વતનાવત પૂરું થયું અને ભાગી ગયા. સૂક્ષ્મમાં મહારાજ કહે છે બધા શાસ્ત્રોનું દોન શિક્ષાપત્રી વતનાવૃત કર્યું છે. બે પ્રકાર અહીંયા સમજવાનું શું છે, વતનાવત બે પ્રકારની ભક્તિ છે, અનાસંગ ભક્તિ અને સાસંગ ભક્તિ. અનાસંગ ભક્તિ એટલે કેવળ ઇન્દ્રિયોથી કરેલી ભક્તિ. સાસંગ ભક્તિ એટલે મન પ્લસ ઇન્દ્રિયોથી કરેલી ભક્તિ. મહારાજને સાસંગ ભક્તિ ગમે છે, અનાસંગ ભક્તિ નથી ગમતી. એ અનાસંગ ભક્તિ સાધુએ કરી છે, સાધુએ કેવળ ઇન્દ્રિયોથી ભક્તિ કરી છે, કેવળ ઇન્દ્રિયોથી કરેલી ભક્તિનું ફળ શૂન્ય છે, 0 છે, એટલે એને આ સાધુને દેવલોક મળશે મહારાજે કીધું. એ ગૃહસ્થે સાસંગ ભક્તિ કરી, મનથી ભક્તિ કરી, દેહથી ભલે ભક્તિ નથી કરી, છતાંય મહારાજ કે એને અક્ષરધામ મળશે, કેમ કે એને સાસંગ ભક્તિ કરી છે. મનથી કરેલી ભક્તિ સાસંગ ભક્તિ, કેવળ ઇન્દ્રિયોથી કરેલી ભક્તિ અનાસંગ ભક્તિ. મહારાજને સાસંગ ભક્તિ, ગૃહસ્થે કરેલી ભક્તિ ગમે છે, પ્રિય છે. મધ્યનું 25 વતનાવત આ સમજવાનું છે. માઇક્રોમાં માઇક્રો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, આ સમજવાનું છે. હવે આગળ આપણે વાત કરીએ. સંસારમાં વેદમાં લખ્યું છે, વેદમાં દરેક વસ્તુની વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યા તમે વાંચો, તમારું જીવન બદલાઈ જાય, વિચાર બદલાઈ જાય. પાપની વ્યાખ્યા, પાપની વ્યાખ્યા આ સંસારમાં 800 કરોડની અત્યારે વસ્તી છે, એમાંથી ગણીને 8 જણા પાપી નહીં હોય, બાકી બધા પાપી છે. ભગવાધારી સાધુ હોય કે ગૃહસ્થ હોય, બધાય. મોટો ગૃહસ્થને નિયમ ચેષ્ટાને 500 માળા તો ફેરવતોય મહારાજ કે એ પાપી છે. વેદમાં વ્યાખ્યા છે પાપ અને પુણ્યની. પુણ્ય કોને કહેવાય? તો બધા તમે કે ગાયને ખવડાવવું, ધર્મ કરવો ને અન્ન ક્ષેત્રો ખોલવા ને બધાની સેવા કરવી હરિભક્તોની, એ નહીં. વેદમાં વ્યાખ્યા કીધી છે કે ભગવાનની મૂર્તિમાં જેટલી ક્ષણ તમારું મન રહે એ પુણ્ય, અને ભગવાનની મૂર્તિમાંથી જેટલું મન ઉથળકે એ પાપ. આપણે સાધુ હોય તો કે હરિભક્ત હોય, સાધુ હોય 2 કલાક પુણ્ય કરે, 22 કલાક પાપ કરે. અને ગૃહસ્થ 10 મિનિટ પુણ્ય કરે, ભગવાનની પૂજા માળા 10 મિનિટ કરે દિવસમાં, અને 23 કલાક ને 50 મિનિટ પાપ કરે. અને સાધુ 22 કલાક પાપ કરે ને 2 કલાક પુણ્ય કરે. પણ 2 કલાકનું પુણ્યનું ફળ હોય તો 22 કલાક પાપનું પણ ફળ મળશે ને સાધુને. અને ગૃહસ્થને 10 મિનિટ પુણ્યનું ફળ જો મળે તો 23 કલાક 50 મિનિટ એ પાપનું પણ ફળ તો મળશે ને. જ્યાં સુધી અખંડ વૃત્તિ ભગવાનમાં નથી ત્યાં સુધી દરેક માણસ પાપી જ છે, ગૃહસ્થ હોય કે ભગવાધારી હોય. વેદના પ્રમાણે, વ્યાખ્યા પ્રમાણે. ભગવાનની મૂર્તિમાં મન રહે એટલી ક્ષણ પુણ્ય, ભગવાનની મૂર્તિથી મન ઉથડકે એટલી ક્ષણ પાપની. દરેક હરિભક્તો સાધુએ પોતાનું આકલન કરી લેવું, કેટલું હું પાપ કરું છું, પુણ્ય કરું છું. હવે આગળ વાત કરીએ નાસ્તિકતાની. કોઈ પણ માણસ નાસ્તિક નથી. કેમ કે દરેક માણસ આનંદ માટે જ કામ કરે. નાસ્તિકનો રસ્તો ખોટો છે આનંદ મેળવવાનો. આનંદ એટલે ભગવાનની મૂર્તિ. જેમ આપણે આગળ કહ્યું કે મંદિરમાં પથ્થરની કે ચિત્રામણની મૂર્તિમાંથી આપણને આનંદ નથી આવતો. આનંદ આવતો હોય તો શું કામ ખસીએ ત્યાંથી 10 મિનિટ 5 મિનિટ માળા પૂજા અને ભગવાનનું ધ્યાન કરી? આનંદ આવતો હોય ત્યાં બે ન રહીએ ભગવાનની મૂર્તિ આમ સવાર ત્યાં સુધી લોકોને ઉઠાડવા પડે. સાધુ ઉઠો, હવે હુવાનો ટાઈમ થયો, હાલો જમવાનો ટાઈમ, ઉઠાડવા પડે. પણ આ તો એની હાથે ઉઠી જાય છે. કેમ કે આનંદ નથી આવતો. આ તો નિયમે કરીને, લોકને દેખાડવાની કરીને, ગૃહસ્થ હોય કે સંતો, દરેકની વાત છે. નિયમે કરીને, દેખાડવે કરીને, બસ મારો નિયમ થઈ ગયો હવે, બસ પછી તરત લાગી જાય, વળગી જાય સંસારમાં. સાધુ હોય ગૃહસ્થ. સાધુ હોય તો બીજી જમીન, બીજું ગુરુકુલ, બીજું ઓલા સીટને બોલાવો, 25 કરોડ દાન લેવું છે. ગૃહસ્થ હોય તો બેંક બેલેન્સ, દુકાન જવું છે, ફેક્ટરી જવું છે, નોકરી જવું છે. નિયમને વ્યવહારે કરીને, લોક દેખાડે કરીને ભગવાનની મૂર્તિ આગળ બે, કારણ કે એમાંથી
આનંદ જ નથી. આનંદ છે પણ એને ભાવ નથી આનંદનો. અને જો આનંદ ખરેખર હોય તો ત્યાંથી ઊભો જ ન થાય ને ભગવાનની મૂર્તિ પાસેથી. જેમ કામી પુરુષ સ્ત્રી પાસેથી ઊભો ન થાય, રસના ખાવા વાળો સ્વાદ વાળો રસના થાળ ઉપરથી ઊભો, ભગવાન જમવાની થાળી ઉપરથી ઊભો ન થાય, લોભી પૈસા ગણવામાંથી ઊભો ન થાય, કારણ કે એને સખત આનંદ આવે છે, એનું ક્રિયા જ બંધ ન થાય. એમ આપણને ભગવાનમાં આનંદ આવતો હોય તો મૂર્તિથી આઘાત ન જાય ને. આ તો પરાણે એ ભગવાન જાગ્યા, હાલો 4 વાગે જાગી ગયા, ટન કર્યું, ભગવાન ફ્રૂટ બ્રૂટ ધરાઈને ખરાવા દીધું અને પાણી પીવડાવી દીધું, હાલો પછી બાજુમાં શેઠ શું છે પછી બોલો ફલાણો શું આ કંકોત્રીનું હજી આ સમયનું શું, પછી બોલો ગૃહસ્થ બેંક બેલેન્સ શું, એ ફેક્ટરીમાં શું, હાલો નોકરીનું શું. માટે ભગવાનની મૂર્તિ એટલે આનંદ, એ વર્ધમાન આનંદ છે મૂર્તિનો. એક ક્ષણે વધે છે, એક મિનિટ, એક ક્ષણે, એક વર્ષે. આ વર્ષે ભગવાનની મૂર્તિ અક્ષરધામમાં બિરાજમાન દિવ્ય મૂર્તિ જેને ભગવાન દર્શન કર્યું છે, અને આનંદ સતત વર્ધમાન છે, એક ક્ષણે વધતો જાય છે. માટે જ યુગોને યુગો સુધી ભગવાનની એમ કહેવાય છે અક્ષરધામમાં મૂર્તિ ભક્તો બેઠા છે. કોઈની નાસિકા ઉપર ભગવાનની, કોઈનું અધરા મૃત ઉપર, કોઈના ચક્ષુ ઉપર દ્રષ્ટિ, યુગોનો યુગો દ્રષ્ટિ હટતી નથી ભગવાનની મૂર્તિ. એટલો આનંદ આવે છે. વર્ધમાન આનંદ કહેવાય. વર્ધમાન આનંદ એટલે પ્રતિક્ષણે વધતો હોય, એ આનંદને વર્ધમાન આનંદ કહેવાય. એ નાસ્તિકને પણ આનંદ જોઈએ છે, એ પણ એ ખોટી રીતે આનંદ શોધવા ગયો છે. એ નાસ્તિક દારૂમાં આનંદ શોધે છે, વ્યભિચાર સ્ત્રીમાં આનંદ શોધે છે, અને પાપ ચોરી છીનાળવામાં આનંદ શોધે છે. પણ એ શોધે છે આનંદ જ. અને આપણે ગૃહસ્થો પણ આનંદ જ શોધીએ છીએ, સંતો પણ આનંદ જ શોધીએ છીએ. મનુષ્ય આનંદ માત્ર આનંદ શોધે છે. બેઠા થયા શું કામ? આનંદ માટે. ઊભા થયા શું કામ? બેસી ગયા આનંદ માટે. સુઈ ગયા શું કામ? આનંદ માટે. સવાર ઉઠ્યા શું કામ? આનંદ માટે. ચાલ્યા શું કામ? આનંદ માટે. જમ્યા શું કામ? આનંદ માટે. લઘુશંકા ગુરુશંકા શું કામ કરી? આનંદ માટે. બધી ક્રિયા આપણી આનંદ માટે જ હોય છે. કેમ કે આપણે આનંદ એટલે કે ભગવાનના અંશી છીએ. આમ તો ભગવાન નિરંશ કીધું છે, પણ ભગવાન અંશી આખી બીજી ચર્ચા છે, આખી બીજું વેદ પ્રમાણે 3 ભગવાનની શક્તિ છે. ટૂંકમાં કહીએ તો ચિત્ત શક્તિ, જીવ શક્તિ, માયા શક્તિ. તો જીવ શક્તિ એ તટસ્થ શક્તિ છે, એને લઈને આપણે ભગવાનના અંશ કહેવાય છે. બાકી આપણે ભગવાનના અંશ નથી. ભગવાન તો નિરંશ છે. 55 બીજું વચનામૃત. ભગવાન અચ્યુત છે, એમના ખંડ ટુકડા ન થાય, એ નિરંશ એમના ટુકડા ન થાય. પણ એક ભગવાનની આપણે શક્તિ, જીવ શક્તિ છીએ, એ તટસ્થ શક્તિ કહેવાય છે ભગવાનની. એના લઈને આપણે ભગવાનના અંશ કહેવાય છે. બાકી ભગવાન નિરંશ છે, આપણે ભગવાન એ આનંદના અંશી ભગવાન છે. આપણા જીવ અંશ છે, અને એના આપણા જીવ એ અંશ કહેવાય. એ અંશના અંશી ભગવાન છે. ભગવાન એટલે આનંદ, એટલે આપણે આનંદના અંશી છીએ. અંશી આપણા ભગવાન છે, આપણે અંશીના અંશ છીએ. એટલે કે ભગવાન રૂપી અંશીના આ જીવ અંશ છે. એટલે આપણે સતત ભગવાનનો એ આનંદ પ્રત્યે જ જાય છે. કારણ કે દીકરો બાપની પ્રત્યે જ જાય ને સીધો. એમ આપણે જીવ ભગવાનના દીકરા છીએ, તો ભગવાન આનંદ પ્રત્યે જ જઈએ છીએ. પણ આપણને આનંદ શેમાં મળે છે? એ આપણા અજ્ઞાનને કારણે આપણે આપણો બીજો રસ્તો આનંદ મેળવવાનો પ્રાપ્ત કરી લીધો છે, સ્વીકાર લીધો છે. જેમ બૈરી છોકરા ગૃહસ્થને અને મિલકતો, ગુરુકુલો, હોસ્પિટલો, અન્નક્ષેત્રો, એ સંતોનું, એ એનામાં આનંદ માને છે. ગૃહસ્થ બૈરી છોકરા હોટલ થિયેટરમાં આનંદ માને છે, અને સંતો મિલકતો ભેગી કરવા આનંદ માને છે. ભગવાનમાં આનંદ કોઈ નથી માનતું, કેમ કે અજ્ઞાન ને પાપને કારણે વિચાર વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે. બાકી નાસ્તિક પણ આનંદ, જેમ આપણે સંતો ભગવાધારી ઇઝ ઇક્વલ ટુ ગૃહસ્થ, એ ઇઝ ઇક્વલ ટુ નાસ્તિક. બધા પાપી જ છીએ. કારણ કે સંતો ભગવાધારીઓ અડધી કલાક 2 કલાક પૂજા પાઠ કરીને મિલકતો શેઠિયાન બોલાવવાનું 25 કરોડ ભેગા કરવાનું, ગુરુકુલો હોસ્પિટલો એમાં વ્યસ્ત વ્યગ્ર હોય છે, સિમેન્ટના ગણવામાં, ઈંટોના હિસાબો કરવામાં. અને ગૃહસ્થ બૈરી છોકરામાં, ઓલો નાસ્તિક દારૂ બનાવીને એમાં આનંદ માને છે. બધા આનંદ, ભગવાન સિવાય દરેક વસ્તુમાં આનંદ માને છે. બધા પાપી જ છે. એટલે કે સાધુ પણ સરખા પાપી છે, જે ભગવાનને જેટલી ક્ષણ વૃત્તિ નથી રહેતી એટલું પાપ છે. ગૃહસ્થ પણ પાપી છે, નાસ્તિક પણ પાપી છે. જેને અખંડ વૃત્તિ ભગવાનમાં નથી રહેતી એ સિવાયના બધા પાપી છે. એ ગૃહસ્થ હોય કે ભગવાધારી હોય કે ઓલો નાસ્તિક, ઘોર નાસ્તિક પાપી હોય, બધા પાપી જ છે. કેમ? પણ બધાનો રસ્તો અલગ છે. શોધવો છે બધાને આનંદ જ. એ પાપી પણ આનંદ શોધે છે, ગૃહસ્થ પણ આનંદ, ને ભગવાધારી સંતો પણ આનંદ જ શોધે છે. કેમ કે આપણે આનંદ રૂપી ભગવાનના અંશી છીએ. એટલે જેમ જ્વાળા સૂર્ય તરફ જાય, પૃથ્વીનો
માટીનો ઘડો નાખી દો પૃથ્વી તરફ જાય, કારણ કે એનો અંશ, માટીનો ઘડો પૃથ્વીનો અંશ છે એટલે એ પૃથ્વી તરફ જ ખેંચાય. જ્વાળા એ અગ્નિનો અંશ છે એટલે જ્વાળા ઉપર જ જાય, સૂર્ય તરફ જ જાય. એમ આપણે જીવ છીએ એ ભગવાન આપણા અંશી છીએ ભગવાન તરફ, એટલે આનંદ તરફ જ જઈએ. એટલે આપણે દરેક ક્રિયા આનંદ માટે જ હોય છે. ઊભા થયા શું કામ? આનંદ માટે. બેસી ગયા શું કામ? આનંદ માટે. સૂઈ ગયા શું કામ? આનંદ માટે. જાગ્યા શું કામ? આનંદ માટે. જમ્યા શું કામ? આનંદ માટે. લઘુ શંકા ગુરુ શંકા શું કામ? આનંદ માટે. કોઈ સાથે વાત કરો શું કામ? આનંદ માટે. હસો છો શું કામ? આનંદ માટે. રડો છો શું કામ? આનંદ માટે. દુઃખ કાઢવા માટે, આંસુ પાડે છે એટલે આનંદ માટે જ દરેક ક્રિયા. કેમ કે દરેક ક્રિયા આપણી આનંદ એટલે ભગવાન માટેની જ હોય છે, આનંદ માટેની હોય છે. પણ આપણો રસ્તો ભૂલી ગયા છીએ, ભગવાનની મૂર્તિનો આનંદ નથી, દિવ્યતાનો સાચો આનંદ નથી માણતા. 2 પ્રકારના માર્ગ છે આનંદના, શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ. વેદમાં કીધું છે. પ્રેય માર્ગ એટલે સંસારનો, માયાનો માર્ગ. જેને માયામાં અજ્ઞાનને કારણે આનંદ મનાતો હોય એ સંસારનો રસ્તો શોધે. ઘોર પાપી હોય, દારૂ મટન વ્યભિચારમાં આનંદ શોધે. ભગવાધારી હોય એ ભગવાન સિવાય મિલકતો ભેગી કરવામાં, ગુરુકુલોનો, હોસ્પિટલ, ભગવાન સિવાય દરેક વસ્તુમાં આનંદ શોધવાનો પ્રયત્ન કરે. ગૃહસ્થ હોય, બૈરી છોકરામાં આનંદ શોધવાનો પ્રયત્ન કરે. પણ બધા આનંદ માટે જ ક્રિયા કરતા હોય છે. આ પ્રેય માર્ગ છે. ભગવાનની મૂર્તિમાંથી આનંદ ન મેળવવો, સંસારને માયામાંથી આનંદ શોધવા જવું, જેમાં છે નહીં આનંદ પણ એમાં શોધવા જવું, એના માટે વ્યસ્ત રહેવું, એ પાપ છે. અને પાપ એને પ્રેય માર્ગ કહેવાય છે. શ્રેય માર્ગ એટલે ભગવાનની મૂર્તિમાંથી આનંદ મેળવો, દિવ્ય મૂર્તિનો આનંદ, એ શ્રેય માર્ગ છે. જય સ્વામી.